પાકિસ્તાનમાં આતંકવાદી છાવણીઓ પર ભારતના મિસાઇલ હુમલા બાદ ઉત્તર ભારતના કેટલાક એરપોર્ટ પર કામગીરી બંધ કરી દેવામાં આવે છે. આમાં ધર્મશાલા એરપોર્ટનો પણ સમાવેશ થાય છે. ધર્મશાલા એરપોર્ટને અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યો છે, જેને કારણે આઈપીએલ ટીમો માટે મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. જો વાત કરવામાં આવે તો 8 મેના રોજ ધર્મશાલામાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાનારી છે. બંને ટીમો હાલમાં ધર્મશાળામાં છે અને આવતીકાલની મેચમાં ભાગ લેતી જોવા મળશે. આ મેચ પછી ખરી સમસ્યા ઊભી થશે, કારણ કે પંજાબની ટીમ અઠવાડિયાના અંત સુધી ધર્મશાલામાં રહેશે, પરંતુ દિલ્હી કેપિટલ્સ ટીમને તેમની આગામી મેચ રમવા માટે ઘરે પાછા ફરવું પડશે. જો એરપોર્ટ લાંબા સમય સુધી બંધ રહેશે તો અક્ષર પટેલની આગેવાની હેઠળની ટીમને બસ દ્વારા દિલ્હી પાછા લાવી શકાય છે, પરંતુ આ એટલું સરળ નહીં હોય, કારણ કે ધર્મશાલાથી દિલ્હીનું અંતર લગભગ 500 કિલોમીટર છે અને અંતર કાપવામાં 10 થી 11 કલાક લાગશે, કે જે ખેલાડીઓ માટે ખૂબ જ થકવી નાખનારું હશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.